નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં જે લોકો છે એ ભરતી મેળામાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવવા માંગે છે તે લોકો માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો રહેશે। મિત્રો, ભરતી મેળાનો આપણને ફાયદો એ થતો હોય છે કે તેમાં આપણા પાસે કંપનીઓ છે એ ત્યાં આવતી હોય છે રોજગાર કચેરીએ, ત્યાં આપણે રૂબરૂ ઇન્ટરવ્યૂ આપી અને સારા પગારની નોકરી મેળવી શકીએ છીએ। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલાં હું આપને વિનંતી કરીશ, હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને તમારા વધુને વધુ મિત્રો સુધી આ વિડીયોને શેર કરશો। આપણી આ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા રોજગાર સરકાર દ્વારા આયોજિત ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે અપલોડ કરતા હોઈએ છીએ। સૌપ્રથમ વાત કરીએ તો જય અંબે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે ચાપરડા ખાતે આવેલી છે, તાલુકો લાગુ પડશે વિસાવદર અને જૂનાગઢ જિલ્લામાં મિત્રો જે લોકો છે એ ચાપરડા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે, જય અંબે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, તેમાં અલગ અલગ છે એ સ્ટાફની જાહેરાત છે। સૌપ્રથમ એમાં વાત કરવામાં આવે તો 25 જગ્યાઓ ખાલી છે। ઉંમરની વાત કરવામાં આવે તો જેમની ઉંમર 20 વર્ષથી લઈ અને 40 વર્ષની છે તે આમાં ભરતી મેળામાં રૂબરૂ ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકે છે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જગ્યાને અનુરૂપ તમારી શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ। અનુભવીને પ્રથમ અગ્રતા આપવામાં આવશે। પગાર છે એ સંસ્થાના નિયમ અનુસાર આપવામાં આવશે અને નોકરી છે એ તમારે ચાપરડા ખાતે કરવાની રહેશે, જે વિસાવદર તાલુકામાં આવેલું છે। સૌપ્રથમ આપણે પોસ્ટની વાત કરવામાં આવે તો આસિસ્ટન્ટ, HR, મેનેજર, નર્સિંગ સ્ટાફ, સ્ટાફ નર્સ, બ્લડ બેંક, લેબોરેટરી ટેકનિશિયન, OT ડિપાર્ટમેન્ટ, ડાયાલિસિસ ટેકનિશિયન, બાયોમેડિકલ એન્જિનિયર, મેડિકલ, સોશિયલ વર્કર, ઓપ્ટોમેટ્રિસ્ટ, ડાયટિશિયન, ફાર્માસિસ્ટ અને ક્લિનિકલ ફિઝિયોલોજિસ્ટ। હવે આમાં વાત કરવામાં આવે તો જે HR છે તેમાં જેમણે MBA કરેલું હોય તે એપ્લાય કરી શકે છે। મેનેજરમાં તો માસ્ટરવાળા એપ્લાય કરી શકે છે, એટલે જે લોકોએ માસ્ટર શૈક્ષણિક લાયકાત મિત્રો આમાં સ્પષ્ટતા સાથે નથી જણાવેલી, પણ હું પોસ્ટના આધારે આપને જણાવવાનો પ્રયત્ન કરું છું। મેનેજરના અંદર જેમણે માસ્ટર કરેલું હોય તે એપ્લાય કરી શકે છે। ત્યારબાદ નર્સિંગ સ્ટાફની વાત કરવામાં આવે તો તેમાં જે લોકોએ GNM કર્યું છે, ANM કર્યું છે અથવા તો BSc કરેલું હોય તે લોકો નર્સિંગ સ્ટાફ માટે છે એ એપ્લાય કરી શકે છે। ત્યારબાદ છે લેબોરેટરી ટેકનિશિયન, તો તેના અંદર છે જે લોકોએ BSc કરી DMLTનો કોર્સ કરેલો હોય તે લોકો છે એ લેબ ટેકનિશિયનની પોસ્ટ પર એપ્લાય કરી શકતા હોય છે। ત્યારબાદ છે બાયોમેડિકલ એન્જિનિયર, તો જે લોકોએ બાયોમેડિકલ એન્જિનિયરની જે ડિપ્લોમાની ડિગ્રી લાગુ પડતી હોય તે એપ્લાય કરી શકે છે। ત્યારબાદ છે સોશિયલ વર્ક। હવે સોશિયલ વર્કમાં જે લોકોએ MSW કર્યું છે, BSW કર્યું છે અથવા તો MS સોશિયોલોજી, ફિલોસોફી સાથે પાસ કરેલું હોય તે લોકો છે એ સોશિયલ વર્કની પોસ્ટ પર છે એ એપ્લાય કરી શકે છે। ફાર્માસિસ્ટની વાત કરવામાં આવે તો જે લોકોએ B.Pharm કર્યું છે, M.Pharm કર્યું છે તે લોકો છે ફાર્માસિસ્ટની પોસ્ટ પર એપ્લાય કરી શકશે। ત્યારબાદ છે ડાયટિશિયન, તેમાં જે લોકોએ MSc હોમ સાયન્સ, BSc હોમ સાયન્સ અથવા તો ફૂડ ઇન ન્યુટ્રિશન કરેલું હોય તે ડાયટિશિયનની પોસ્ટ પર છે એ ઇન્ટરવ્યૂ આપી શકે છે। હવે વાત કરવામાં આવે તો આના અંદર છે એ ટોટલ 25 જગ્યા છે અને સંસ્થાના નિયમ અનુસાર તમને પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ આપણે વાત કરીએ તો કે દાવત બેવરેજી પ્રાઇવેટ લિમિટેડ, તેના અંદર છે એ લાઇન એન્જિનિયરની 30 જગ્યા ખાલી છે અને શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જેમણે ડિપ્લોમા ઇન મેકેનિકલ ઇલેક્ટ્રિકલ કર્યું છે તે લોકો છે એ લાઇન એન્જિનિયર ઓપરેટરની પોસ્ટ પર છે એ ઇન્ટરવ્યૂ આપી શકે છે, અથવા તો ITIમાં જેમણે ફિટરનો કોર્સ કર્યો છે તે પણ લાઇન એન્જિનિયર ઓપરેટર તરીકે છે એ ઇન્ટરવ્યૂ આપી શકે છે। પગાર છે મિત્રો તમને કંપનીના નિયમ અનુસાર ચૂકવવામાં આવશે। નોકરી તમારે મોવિયા ખાતે કરવાની રહેશે અને મોવિયા છે એ રાજકોટ તાલુકામાં આવેલું છે। ત્યારબાદ વાત કરવામાં આવે તો સિનોવા ગિયર્સ એન્ડ ટ્રાન્સમિશન પ્રાઇવેટ લિમિટેડ, તેમાં ફિટર, CNC અને VMC મશીન ઓપરેટરની 50 જગ્યા ખાલી છે મિત્રો। 18 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીની જેમની ઉંમર છે તે આમાં ભાગ લઈ શકે છે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ 12 પાસ કર્યું છે
ગ્રેજ્યુએટ થયેલા છે, ITI કરેલા છે અથવા તો ડિપ્લોમા કરેલા છે, તે બધા જ લોકો છે એ આમાં ભાગ લઈ શકે છે. મિત્રો, જેમણે 12 પાસ કર્યું છે ને એ લોકો માટે આ તક ખૂબ સારી કહી શકાય. 12 પાસ ભણેલા છો, માત્ર ને માત્ર તમે 12 જ પાસ કર્યું છે તો પણ તમે મેળવી શકો છો. સ્નાતકની વાત કરવામાં આવે તો BA સાથે ગ્રેજ્યુએટ કર્યું છે, BCom સાથે ગ્રેજ્યુએટ થયેલા છે, BSc કર્યું છે, BCA BBA કર્યું છે, એની ગ્રેજ્યુએટ છે એ આમાં એપ્લાય કરી શકે છે. મહિને તમને 14,900 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે અને વધુમાં વધુ 17,500 તે રીતે તમને પગાર ચૂકવવામાં આવશે. હવે ત્યારબાદ આપણે વાત કરીએ તો નોકરી તમારે રાજકોટ, પ્રોપર રાજકોટ આમાં લોકેશન આપેલું છે મિત્રો, ત્યાં તમારે કરવાની છે. ત્યારબાદ છે ટાટા AI લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ. તેમાં ફાઇનાન્શિયલ એડવાઇઝરની 30 જગ્યા ખાલી છે. ઉંમરની વાત કરવામાં આવે તો જેમની ઉંમર છે એ 25 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીની છે તે આમાં એપ્લાય કરી શકે છે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ, જે લોકો ગ્રેજ્યુએટ થયેલા છે તે લોકો છે એ આમાં ઇન્ટરવ્યૂ આપી શકે છે. હવે આમાં છે તમને કમિશન અથવા તો ફિક્સ ફંડ છે એ 8,000 રૂપિયા ચૂકવવામાં આવશે. એટલે કે કમિશન અથવા તો તમને છે એ ફંડ 8,000, જે બેમાંથી વધારે થતું હશે તો તે તમને ચૂકવવામાં આવશે. એટલે કે જો 8,000 રૂપિયા ફંડ છે અને કમિશન તમારું તેનાથી વધારે તમને આ પોલિસી તમે વેચી છે અથવા તો ફાઇનાન્શિયલ કોઈ પણ તમે વર્ક કર્યું છે ટાટાનું લાઈફ ઇન્સ્યોરન્સના અંદર, તો તમને કમિશન છે એ તમારું 10,000 રૂપિયા થાય છે તો તમને 10,000, એટલે કે કમિશન અથવા તો ફંડ બેમાંથી જે વધારે થતું હશે તે તમને આપવામાં આવશે. તમારે કામ છે એ સમગ્ર જુનાગઢ જિલ્લામાં તમે કરી શકો છો. એટલે આ છે એ જે લોકો પાર્ટ ટાઈમ કામ કરવા માંગતા હોય તે લોકો માટે આ ખૂબ સારી તક કહી શકાય. હવે તમારે ભરતી મેળા માટે છે એ 24 જાન્યુઆરી 2025 અને શુક્રવારના રોજ સવારે 10:30 કલાકે જય અંબે હોસ્પિટલ કેમ્પસ, ચાપરડા, વિસાવદર, જુનાગઢ હાઈવે, તાલુકો વિસાવદર ખાતે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે. રોજગાર ભરતીમાં જે લોકો જાય તેમણે તમામ શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ્સ, જરૂરી દસ્તાવેજો સાથે છે એ ઉપસ્થિત રહેવાનું રહેશે. મિત્રો, હજી એક વખત એડ્રેસ બોલી જાઉં છું, એડ્રેસ નોંધી લેશો. જય અંબે હોસ્પિટલ કેમ્પસ, મૂર, ચાપડા, વિસાવદર, જુનાગઢ હાઈવે, તાલુકો વિસાવદર. આશા રાખું છું મિત્રો આ માહિતી તમને પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલ નથી